દાહોદ મોટી બાંડીબાર આશ્રમ શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ તેમજ આગામી પરીક્ષાની રિસિપ્ટ વિતરણનો એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસિપ્ટ એનાયત કરવામાં આવી હતી અને તેમને પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ મહેમાનોનું ફૂલહાર તેમજ સાલ ઓઢારી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સંસ્કૃતિ કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. સ્નેહલભાઈ ધરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે શાળા એ સંસ્કારોનું ધામ છે અને આશ્રમ શાળામાં રહીને જે શિસ્ત અને શિક્ષણ વિદ્યાર્થીએ મળ્યું છે તે તેમના જીવનના આગામી પડકારોમાં દીવાદાંડી સમાન સાબિત થશે. શિક્ષણ એ જીવનના વિકાસનો પાયો છે. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, પંચમહાલ જિલ્લા બારિયા સમાજના પ્રમુખ સમરસિંહ પટેલ, પંચમહાલ જિલ્લા રમત અધિકારી પસાયા, તાલુકા પાર્ટી પ્રમુખ સામભાઈ કટારા, જિલ્લા ભાજપ મંત્રી રાહુલભાઈ રાવત, જિલ્લા પંચાયત સભ્યો ટી.કે. બારિયા, સી.કે. મેડા, સરતનભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી પપ્પુ શેઠ, તાલુકા પંચાયત ચેરમેન દિનેશભાઈ ડામોર, પત્રકાર અભયસિંહ રાવલ, દિનેશ શાહ, સુનિલભાઈ શેઠ, મિલનભાઈ નાયક, હોમગાર્ડ કમાન્ડન્ટ સરદારભાઈ, દેગાવારા સરદારભાઈ પટેલ, બાંડીબાર કેળવણી મંડળના પ્રમુખ ભરતભાઈ લબાના, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ પરમાર, સીઆરસી મયંકભાઈ એમએન એન્ડ બ્રધર્સ હાઈસ્કૂલના આચાર્ય વિનયભાઈ ચૌહાણ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી મેહુલભાઈ, શાળાના ટ્રસ્ટી મુન્નાભાઈ લબાના દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અભયસિંહ રાવલ, દાહોદ.